નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદીલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજ તારીખ 6/6/2025. આજના મુખ્ય સમાચાર: કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને મળશે આ સુવિધાઓ. તો મિત્રો, સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય. આ નિર્ણય કારણે સુવિધાઓ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે પેન્શન ધારકોને, સરકારી કર્મચારી મિત્રોને. તો તેના વિશે આજના વિડીયોમાં વિસ્તૃતમાં ચર્ચા કરી. ચર્ચા કરતાં પહેલાં આપણી જે વોટ્સઅપ ચેનલ જોઈ શકો છો તમે, અહીંયા ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક તેની ડિસ્ક્રિપ્શન મૂકી છે, અવશ્ય જોઈન થઈ જજો. તમને રોજ આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો મિત્રો. તો મિત્રો, કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્ય સરકારે પણ પેન્શનો અને સરકારી કર્મચારીઓ નવી સુવિધાઓ ઉત્પન્ન કરી છે. ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. તો 8મું પગાર પંચના પગાર કેન્દ્ર ધોરણે સરકારે ટૂંક સમયમાં જ 8મું પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે, જેનાથી લાખો કર્મચારીઓને પેન્શન રાહત મળશે. આનાથી 50 લાખ વધુ કેન્દ્રીય કર્મચારીઓને લગભગ 65 લાખ પેન્શનનો સીધો ફાયદો થશે. તો મિત્રો, કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી શકે છે, જેનાથી લાખો કર્મચારીઓને પેન્શન રાહત મળશે અને નાણાં મંત્રાલય દ્વારા આ અંગે આંતરિક રીતે કામ શરૂ કરી દીધું છે અને જરૂરી દસ્તાવેજો પણ પ્રક્રિયા પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. આનાથી કર્મચારીઓને પેન્શન પગાર અને પેન્શન વધારવાની મળવાની અપેક્ષા છે. મિત્રો, નવું પગાર પંચ જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મું પગાર પંચની ભલામણ 1 જાન્યુઆરી 2026 લાગુ થઈ શકે છે. આનો સીધો લગભગ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લગભગ 65 લાખથી પેન્શનો મળશે. એવી અપેક્ષા છે કે આ વખતે કમિશનની ભલામણ કર્મચારીઓ માટે વધુ અસરકારક રીતે ફાયદાકારક રહેશે. પગાર પંચની ફિટમેન્ટ ફેક્ટરમાં આધાર બનશે. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા જે પગાર પંચ તે કોના આધારે બનવામાં આવશે. તો 8મું પગાર પંચ એ 8મું પગાર નવીન અપડેટમાં સૌથી મહત્વપૂર્ણ કડી ફિટમેન્ટ ફેક્ટર છે. આ એ જ ગણતરી પ્રણાલી છે જેના કારણે કર્મચારીઓને મૂળ પગારમાં વધારો કરવામાં આવે છે અને 8મું પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.50 સુધી વધારવાની શક્યતાઓ છે. અને જો આવું થાય તો કર્મચારીના પગારમાં તેવી ઉછાળ જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીના વર્તમાન મૂળ પગારમાં જે 60,000 રૂપિયા છે તો નવો ફિટમેન્ટ ફેક્ટર 2.5 નક્કી કરવામાં આવશે તો તે મૂળ પગાર 1 લાખથી 1 લાખ સુધી પહોંચી શકે છે. 7મું પગાર પંચમાં સૌથી મોટો ફાયદો: પાછલા પગાર પંચ એટલે કે 7મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 17% આપવામાં આવ્યું હતું, જેના કારણે લઘુત્તમ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા પ્રતિ માસ થયું છે. આ સાથે ઘણા ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો છે અને આરોગ્ય વીમા યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ લાખો કર્મચારીઓને પેન્શનને મળ્યા છે. ત્યારબાદ મિત્રો, પેન્શન પર સીધો લાભ મળશે. નવી ભલામણ ફાયદા ફક્ત સક્રિય કર્મચારીઓ સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ નિવૃત્તિ કર્મચારીઓ પણ સીધો નાણાકીય લાભ મળશે, કારણ કે પેન્શનોના ગણતરી પર ફિટમેન્ટ ફેક્ટર આધારિત હશે. અને આ ઉપરાંત મોંઘવારી ભથ્થું, ડીએ, પરિવહન ભથ્થું અને ઘર ભાડું, HRA જેવા ભથ્થામાં પણ સુધારો થવાની અપેક્ષા છે, જેનો લાભ દરેકને મળશે. સરકારી વ્યૂહરચના અને કર્મચારીઓની તૈયારી મિત્રો, ભારતમાં 8મું પગાર પંચ રચના જ્યારે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પણ નાણાં મંત્રાલયની પ્રવૃત્તિ સૂચવે છે કે આ ટૂંક સમયમાં થઈ શકે છે. કર્મચારીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ફક્ત સરકારી વેબસાઇટ અને નાણાં મંત્રાલય સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ કરે, સોશિયલ મીડિયા ચાલી રહી અફવાઓ પર દૂર રહે, ધ્યાન ન આપે. તો મિત્રો, આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે.